ચેતર વસાવા સહિત જે નેતાઓ હાલ જેલમાં બંધ છે અને આખી બાબતને લઈને હવે આમ આદમી પાર્ટીએ એક નવી લડાઈની જાહેરાત કરી દીધી છે અને એની સાથે સાથે હવે ડેડિયાપાડામાં પણ ફરી એકવાર નવા જૂની થવાની છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। ચેતર વસાવાને 15 થી વધુ દિવસ થઈ ગયા છે કે જ્યારથી તેઓ જેલમાં ગયા છે। આ આખી બાબતને લઈને હવે આમ આદમી પાર્ટી દ્વારા પણ આંદોલનની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એક નવા અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી છે કે જ્યાં આદિવાસી સમાજના એટલે કે આખો જે પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે, વિસ્તારમાંથી આદિવાસી સમાજના લોકોના હસ્તાક્ષર લેવામાં આવશે અને એ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ફરી એકવાર આદિવાસી સમાજ ડેડિયાપાડામાં ભેગો થવાનો છે। ખાસ કરીને અહીંયા રાજપીપળાની વાત કરવામાં આવી છે। 20/7/2026 સોમવારના રોજે આદિવાસીઓના અવાજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના ન્યાય માટે 1 લાખ લોકોની સહી ઝુંબેશ તથા રાષ્ટ્રપતિને કલેક્ટર શ્રી નર્મદા તરફે આવેદનપત્ર। અહીંયા આખી વાત પણ કરવામાં આવી છે કે ખોટો જે કેસ કરીને જે આખા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે, આમ આદમી પાર્ટી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જેલવાસ ખોટો કરવામાં આવ્યો છે। અહીંયા લખવામાં આવ્યું છે કે ચેતરભાઈ વસાવાએ 2500 કરોડથી વધારે રૂપિયાનું મનરેગા કૌભાંડ શોધી કાઢવામાં આવ્યું અને ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગણી કરવામાં આવી હતી। 5મી અનુસૂચિ તથા પેશા એક્ટના કડક અમલાવરી માટે અવાજ ઉઠાવે છે। જંગલ જમીન વન અધિકારી અધિનિયમ 2006ની અમલાવરીની ઉદાસીનતા સામે લડત આપી। આદિવાસી કોમના સિવિલ કોડ યુસીસી જેવા કાયદામાંથી બહાર રાખવા આંદોલન કર્યું। આદિવાસી વિસ્તારમાં આવેલા અભયારણ્યો, ઇકો સેન્સિટિવ ઝોન, સોલાર પાવર પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યા। દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, ભારતમાલા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા ગ્રીન કોરિડોર વગેરે પ્રોજેક્ટમાં કરોડો આદિવાસી લોકોની જમીન જાય છે એનો વિરોધ કરવામાં આવ્યા। પાર તાપી નર્મદા રિવર લિંક યોજના સામે આંદોલન કરવામાં આવ્યા। ચેતરભાઈ વસાવાએ આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પૂરતી સુવિધાઓ જેવી કે ઓરડા, શિક્ષકોની ઘટ, શિષ્યવૃત્તિ તથા ફ્રીશીપ કાર્ડ જેવા પ્રશ્ન માટે લડત આપી, સમસ્યા હલ કરી તેમજ આંગણવાડીઓના પૂરતા ઓરડા માટે કાયમ અવાજ ઉઠાવે તે શિક્ષણના ખાનગીકરણ સામે અવાજ ઉઠાવે છે। ગુજરાત તથા આદિવાસી વિસ્તારમાં આવેલ હોસ્પિટલોમાં અદ્યતન સુવિધાઓ તથા ડોક્ટરો, નર્સ વગેરેને ઘટતા સ્ટાફ માટે કાયમ રજૂઆત કરતા હોય છે। ગુજરાતમાં ફિક્સ પગાર તથા ખાનગીકરણનો વિરોધ કરવા માટે આવે છે। ગુજરાતના વિવિધ જિલ્લામાં નકલી ઓફિસનું કૌભાંડ ચેતરભાઈ વસાવાએ ઉજાગર કર્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા વિવિધ પ્રવાસન ધામોના નામે તથા વિવિધ ઇકો ટુરિઝમના નામે ખેડૂતોની જમીન ખાનગી કંપનીઓનો આપવાનો વિરોધ કરવામાં આવ્યો। જીએમડીસી પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો। અંકલેશ્વર ઝઘડિયા જીઆઈડીસીના કર્મચારીઓ માટે અવાજ ઉઠાવે છે અને ક્યાંક ને ક્યાંક એવી વાત કરવામાં આવી છે કે ચેતર વસાવા આવી લડાઈઓ લડે છે એટલે એમને જેલમાં મોકલવામાં આવ્યા છે। આવેદનપત્ર આપવાની તારીખ 20/7/2026 સોમવારના રોજ 11 કલાકે અહીંયા નંદભીલ રાજાની પ્રતિમા બસ સ્ટેશન પાસેથી કલેક્ટર ઓફિસ સુધી રેલી પણ નીકાળવામાં આવશે ને અહીંયા આખો રાજપીપળામાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। હવે અહીંયા જો વધુમાં વાત કરવામાં આવે તો આ જે એક કાર્યક્રમ જે ભરૂચ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ વખતે જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ। અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા તેમજ ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સર્જનભાઈ વસાવા સહિત 15 જેટલા લોકો પર આ ભારતીય જનતા પાર્ટી અને ભરૂચ પોલીસ દ્વારા ખોટા કેસો કરી, ખોટી એફઆઈઆર કરી એ લોકોને જેલમાં મૂકવામાં આવ્યા છે। આજે અમે શાંતિપૂર્ણ રીતે અહીં કલેક્ટર ઓફિસના ગેટથી અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે। આ ભરૂચ જિલ્લાની તમે પોલીસ જુઓ, અમને અહીંયા ગાડી અટકાવી દીધા છે, અમને આ આવેદનપત્ર પણ આપવા જવા નથી દેતા। શું આ કલેક્ટર ઓફિસ હોય કે કોઈ પણ કચેરી હોય એ ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલી રહી છે? આજે તમે જો અહીંયા ગાડી માનવતા જેવું કે સંવિધાન જેવું અહીંયા ગાડી કંઈ પણ રહ્યું નથી। અત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય, ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનોએ કલેક્ટર કચેરી જવું હોય તો 100, 500 લોકો એ લોકો અંદર પ્રવેશબંધી કરે છે। અમારા આગેવાનોને અહીંયા કલેક્ટર કચેરી પર અંદર આવેદનપત્ર સુધ આપવા નથી જતા। અમારા લોકોને ન્યાય અમારે માંગવો કોની પાસે? અમારે આ લોકોને ન્યાય કોની? શું ન્યાયપાલિકા જેવું કંઈ ગુજરાતમાં છે કે નથી? આજે આટલો બધો અત્યાચાર, આટલું બધું શોષણ
આજે અમારા લોકોને આટલું બધું ડરાવવા ધમકાવવા દબાવવામાં આવે છે કે કલેક્ટર ઓફિસમાં એક સામાન્ય આવેદનપત્ર નથી આપવા જવા દેતા. આજે અમે લોકો અહીંયા આગળ બેઠા છે, જો આવેદનપત્ર આપવા નથી જવા દેતા આ ભારતીય જનતા પાર્ટીના. અમે ભરૂચ જિલ્લાની પોલીસને પણ કહીએ છીએ કે ભાઈ તમને લોકોને પણ પ્રજાના ટેક્સના પૈસા મળે છે અને એનાથી જ તમારું ઘર પરિવાર ચાલે છે, તો તમને આટલો બધો ડર શેનો લાગે છે? એટલું બધું રાજનીતિનો ઇન્ટરેસ્ટ હોય તો પછી એને આપણે ખેસ પહેરી દો તમે. ખોટો જે નિયમ પ્રમાણે જે છે તો અમને આવેદનપત્ર આપવા જવા દો એવી તમામ અમારે ભરૂચ પોલીસને, ગુજરાત સરકારને પણ નમ્ર વિનંતી છે. તમામ ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે આટલું બધું દબાવવા ડરાવવાનો જે આ પ્રયાસ આ સરકાર દ્વારા, આ ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવે છે, આ યોગ્ય નથી. અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા હોય કે ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા તેમજ સર્જનભાઈ અને અન્ય 14 થી 15 જેટલા લોકો પર આ ભરૂચ પોલીસ દ્વારા ખોટી એફઆઈઆર કરવામાં આવી છે. મેટ્રોપોલિટન કંપનીમાં જે ઘટના થઈ હતી અને એ ઘટનાના ભાગરૂપે 7-8 દિવસ સુધી કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના ના તો ત્યાં સાંસદ હતા, ના તો ત્યાં ધારાસભ્ય હતા. જે જીઆઈડીસીમાં જે મેટ્રોપોલિટન કંપની છે ત્યાં જે બોઇલર ફાટવાથી જે અકસ્માત થયો એમાં લોકો મૃત્યુ પામ્યા અને જે લોકો દાઝી ગયા હતા એ લોકોને કોઈ પણ જાતનું સુરત હોસ્પિટલમાં પણ કોઈ ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી. જે કામદારોના જે પરિવારોએ ચૈતરભાઈ વસાવાને રજૂઆત કરી અને 7-8 દિવસ બાદ એ ત્યાં જાય છે ત્યારે રોશન વસાવા નામના વ્યક્તિ અને ભરૂચ પોલીસ અને જે કંપની છે એ કંપનીઓ દ્વારા 3 એફઆઈઆરો કરવામાં આવી. રોશનભાઈ વ્યક્તિ એક સામાન્ય વ્યક્તિ છે, એને અંદર ગેટની અંદર પ્રવેશ કોણે આપી? પહેલાં તો તે પ્રશ્ન છે. અને બોઇલર ફાટ્યું, આટલું મોટી ઘટના બની તો એ કંપની પર આજ દિન સુધી ભરૂચ પોલીસે કેમ એક્શન નથી લીધી, કેમ એફઆઈઆર નથી કરી? એટલે કે હવે અહીંયા ક્યાંક ને ક્યાંક આજે આખી લડાઈ છે આગામી સમયમાં મોટી થવાની છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.